હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવીશું ખજૂર પાક। આપણે અહીંયા બે રીતથી બનાવીશું। તો અહીંયા મેં એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે, જેમાં આપણે બદામના ટુકડા અને કાજુના ટુકડા સાતળી લઈશું। અહીંયા મેં આ ટુકડા મોટા મોટા કર્યા છે। અહીંયા આપણે બદામ અને કાજુ સાથે પિસ્તા, અખરોટનો સ્વાદ પસંદ હોય તો અખરોટ વગેરે પણ લઈ શકીએ। અહીંયા આપણે એને કાચા પણ ઉમેરી શકીએ, પરંતુ એ સાંતળી લેવાથી એકદમ ક્રન્ચી બની જાય। અહીંયા મેં 50 ગ્રામ બદામના ટુકડા અને 50 ગ્રામ કાજુના ટુકડા લીધા છે। એકદમ લો ફ્લેમ પર એને સાંતળી લઈશું। એકાદ મિનિટમાં એ સતરાઈ જાય છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। અહીંયા મેં ખજૂર પાકમાં ઘીનો સાવ જ ઓછો ઉપયોગ કર્યો છે, કેમ કે અત્યારે શિયાળાની મોટાભાગની આ રેસીપી બધી ઘીમાં બનતી હોય છે, તો આપણે આમાં ઘીનો ઓછો ઉપયોગ કરીશું। 1 ચમચી ઘી લઈ અને એમાં મેં આ ખજૂરના ટુકડા સાતળવા માટે મૂક્યા છે। અહીંયા મેં દેશી ખજૂર લીધો છે। જે પોચો ખજૂર આવે છે એ જલ્દીથી બની જાય, પરંતુ આ ખજૂરને સોફ્ટ થતાં બહુ વાર લાગે છે। મારે 15 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો, તો પણ મારે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવું પડ્યું। એકદમ લો ફ્લેમ પર એને સાતળવાનો છે। મેં પાણી ઉમેર્યું, ત્યારબાદ ફ્લેમ થોડી મીડિયમ રાખી। હવે આ એકદમ સોફ્ટ થઈ ગયો છે અને એનો માવો બની ગયો છે। અહીંયા આપને ફાવતું હોય તો ઘી વધારે પણ લઈ શકાય। મેં અહીંયા 1 ચમચી જેટલું જ લીધું છે। હવે આપણે એમાં સાતળેલા કાજુ બદામ ઉમેરીશું। અહીંયા આપણે ખસખસ ઉમેરી શકીએ, અલગ અલગ સીડ્સ જે આવે છે, વોટરમેલન સીડ્સ, સનફ્લાવર સીડ્સ વગેરેનો ઉપયોગ પણ કરી શકીએ। નાળિયેરનું છીણ લઈ શકીએ। જે આપણને પસંદ હોય એ વસ્તુઓ ઉમેરી શકાય। અહીંયા મેં ફક્ત 3 જ સામગ્રીથી આ ખજૂર પાક બનાવ્યો છે। હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું। એકદમ તૈયાર થઈ જાય ત્યારબાદ આ ટુકડા ઉમેરવાના છે, જેથી એ ક્રન્ચી રહે। ત્યારબાદ મેં એના લાડુ બનાવી લીધા અને જે નાળિયેરનું ઝીણું છીણ આવે છે, નાળિયેર પાવડર, એનાથી મેં એનું કોટિંગ કર્યું હતું। ખજૂર પાક આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે બીજી રીતથી બનાવીશું। તો મેં અહીંયા 800 ગ્રામ જેટલો ખજૂર લીધો છે, જેના બી કાઢી અને આપણે વરાળથી બાફી લઈશું। ખજૂર બફાઈ ગયો છે। હવે આપણે એક પેનમાં 1 મોટી ચમચી ઘી લઈશું। એમાં આપણે આ બાફેલો ખજૂર ઉમેરવાનો છે। મેં સવારે 10 વાગે ખજૂર બાફ્યો અને 3-4 કલાક બાદ આ બનાવ્યું, તો એ થોડો ઠરી ગયો, એટલે આવી રીતના કડક થઈ ગયો હતો। ત્યારબાદ આપણે એને સાતળી લઈશું। આ બફાયેલો છે તો જલ્દીથી બની જશે। અહીંયા મેં ગોળ કે ખાંડ કે સાકર
એવી કોઈ પણ મીઠાશનો ઉપયોગ કર્યો નથી. જો આપણને ફાવતું હોય વધારે ગળવું તો આપણે સાકર અથવા ગોળ ઉમેરી શકીએ. અહીંયા મેં નાળિયેરનું છીણ લીધું છે. અહીંયા મેં ફ્રેશ નાળિયેર લીધું છે, જેનો એક ટુકડો એટલે કે 2 ભાગ હોય એમાંથી એક ભાગની આવી રીતના છીણી અને આ છીણ ઉમેર્યું છે. જેમ જેમ આ ખજૂર સોફ્ટ થશે એમ આ છીણ પણ સતળાઈ જશે. આ માવો એકદમ તૈયાર થઈ ગયો છે. એકદમ સોફ્ટ અને એકદમ લચકાદાર આ મિશ્રણ થાય ત્યારે એને નીચે ઉતારી અને કોઈ પણ પ્લેટમાં સેટ કરી લેવાનું છે. ત્યારબાદ મેં એમાં કાજુ બદામથી ગાર્નિશ કર્યું છે. તો તૈયાર છે આપણો ખજૂર પાક, જે એકદમ જ સરસ બન્યો છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કઈ રીત પસંદ આવી એ પણ જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.